તો મહેસાણાની અર્બન બેંકમાં હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે। ચેરમેન અને વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોના રાજીનામા આપવામાં આવ્યા। દર 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા તમામે પોતાના રાજીનામા ધરી દીધા છે। આરબીઆઈના નિયમ મુજબ હોદ્દેદારોનો કાર્યકાળ પૂરો થયો ત્યારે ચેરમેન કે પટેલ અને વાઇસ ચેરમેન ડોક્ટર અનિલ પટેલનું રાજીનામું આપવામાં આવ્યું છે। મહેસાણાની અર્બન બેંકમાં રાજીનામા આપવામાં આવ્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાયલ જોડાયા છે આપણી સાથે। પાયલ, જણાવશો, કાર્યકાળ પૂર્ણ થયો છે અને રાજીનામું આપ્યું છે, હવે આગળ? ચોક્કસ બેંકના અર્બન બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન છે તેમના રાજીનામા પડ્યા છે। અર્બન બેંકના 5 ડિરેક્ટરો છે તેમને રાજીનામા આપ્યા છે। ડિરેક્ટર પદેથી 10 વર્ષ પૂર્ણ થતા તેમને રાજીનામા આપ્યા છે, જ્યારે આઈબીઆઈના નિયમ મુજબ 10 વર્ષે તેમને પૂરા થતા હતા અને ત્યારબાદ જે ચેરમેન છે કે પટેલ, વાઇસ ચેરમેન છે ડોક્ટર અનિલભાઈ પટેલ અને તમામ 5 લોકો છે તેમને આપ્યા છે। ડિરેક્ટર ખોડાભાઈ પટેલ, કોકિલાબેન પટેલ અને નરોત્તમભાઈ પટેલ છે તેમના અત્યારે રાજીનામા પડ્યા છે, જ્યારે હવે નવી પડતી સારી ચૂંટણી થશે અને તમામ દિવસ જે ચૂંટણી યોજાશે ત્યારબાદ વાઇસ અને ચેરમેનની નિમણૂક કરવામાં આવશે। જી આભાર પાયલ સમગ્ર માહિતી બદલ।